અંદર રસ્તાની આવી હાલત હોય છે એટલે ટ્રેક્ટરના આગળ અંદર ટોલિમકાલ ભરેલું હોય અને આપણું આ ખેતર 650 જોડી લાવે એમાંથી આટલી જોડી વધી છે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે ડાકર રોપાનો 5મો દિવસ થયો છે અને આજે સવારનું આપણે કામ ચાલુ થઈ ગયું છે અને અત્યારે દર ઉપાડવા માણસ આવી ગયા છે. જો તમને બતાવું, અત્યારે દર ઉપાડવાનું કામ ચાલુ છે. જો આ શું દર ઉપાડવાનું કામ ચાલુ જ છે અને બીજા માણસ છે એ આપણે ત્યાં આગળ રોપવા જશે. એટલે કાલે જે દર ઉપાડેલું ટોટલી 650 જોડી એ બધું ત્યાં આગળ રોપા લઈ ગયા છીએ. એટલે ત્યાં આગળ રોપાનું કામ ચાલુ થઈ ગયું છે અને એટલે બીજા બધા માણસ ટોટલી ત્યાં મોકલી દીધા છે. ખાલી 3 જ જણા એ ઉપાડવા રાખ્યા છે, બીજા બધા ત્યાં એ રોપે છે. એટલે શું કે એક જ વેરાની અંદર બધું રોપાઈ જાય એટલે પછી સાંજે બીજું પાછું નવું કામ ચાલુ થાય એમ. એટલે સાંજે બીજું કામ ચાલુ થાય એટલે પછી શું કે બીજું દર ઉપાડો તો પછી આ ખેતરનું જે પાછળ દેખાય છે એ ખેતરનું રોપા હાથે દર ઉપાડવાનું છે. અને જો દર વધે તો આપણે જે પેલું ખેતરમાં પારો મારે જો એ કાલે આપણે પારો મારેલો ટ્રેક્ટર વતે, પણ એ વિડીયો ઉતારવાનો કોઈ રાગ આવ્યો નહીં. એની અંદર ફરી શું કે વધે તો એની અંદર રોપાય ફરી એમ. જો ખેતરમાં ટ્રેક્ટર લઈને આપણે આવી ગયા છીએ અને આપણું દરું અંદર ટોલિમકાલ ભરેલું હોય અને આપણું આ ખેતર કાલે રીંગો મારેલી હોય અને અત્યારે રોપવાનું કામ ચાલુ છે. હવે જોઈએ કે આ વેરામાં રોપી રહેશે કે નહીં રોપી રહેતા. જો ગામડાઓની અંદર રસ્તાની આવી હાલત હોય છે એટલે ટ્રેક્ટરના આગળ બાઇકો ને એવું બધું કાઢાય એટલે રસ્તા ખરાબ થઈ જાય. એટલે એમાં પછી બાઇક જઈ હોય તો આગળ મૂકવું પડે અને ત્યાંથી ફરી ગાડીને આવવું પડે. અત્યારે જો આવી કન્ડિશન છે એટલે ફરી એ આગળ ચંપલ ના પહેરાય, કશું નહીં. ચંપલ વગર જવું પડે, નહીં તો તમે લપસી જાઓ તો આ દોત ભાગી જાય. એટલે અત્યારે આવી કન્ડિશન છે રસ્તાઓની. જો 12 માણસથી આખું ખેતર રોપે ગયું છે આવું આખી, અને એમાં 650 જોડી લાવે એમાંથી આટલી જોડી વધી છે. અને હવે જઈએ ઘરે અને હવે સાંજે પાછું બીજા ખેતરમાં પારો મારવાનો છે. પારો મારીને એમાં એક ખેડ મારીને પછી અમે પલટા મારવાનો છે, પણ એ આજે રાગ નહીં આવે, એ કાલે થશે. પણ પારો તો અત્યારે મારશે અને બીજા માણસ આવશે વધારે, એ દર ઉપાડશે અને બીજા થોડા માણસ પારો મારશે. જો આજે તો આજનો દિવસ તો પતી ગયો, પણ આજે કેટલું કામ થયું તમને બતાવો. જો આજે સાંજે આવીને અત્યારે આ પારો માર્યો અને બીજા માણસોએ દર ઉપાડ્યું. એટલે આજનું અડધું આટલું કામ થયું. એટલે આમાં જો આજે પહેલો પારો માર્યો ને એ પારાથી ફરીશું કે ત્યાં આગળથી 2 પારા આવા થશે એટલે ફરી પાણી ચાલુ કરી દઈશું અને ફરી રીંગો મારવાનું કામ ચાલુ કરી દઈશું. અને બીજો જે કાલનું દરું વધ્યું છે સવારનું અને કાલે જે ઉપાડશે એ બધું ભેગું કરીને ફરી એ 2 ચારાની અંદર રોપાઈ દઈશું. અને ફરી જો આપણું ટ્રેક્ટર અહીં પડ્યું છે એ ટ્રેક્ટર વચ્ચે થોડી સાઈડમાં દોતી મારી અને પછી પારીઓ બધો લાવે એનાથી પારી બોધી. એટલે આજનું કામ આટલું થયું. હવે મળીએ બીજા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.